આપણે બધા ગામ ગેસ્ટ મળીએ છીએ. આજે અમારું શાક અને રોટલી છે. આજે આપણે શાકમાં ગોળફળીનું શાક છે અને રોટલી છે અને આપણે પછી ચા પણ છે. આપણે બધું ચાય પાણી કરીને મળીએ જરા ઘરમાં. ચાલો સુવિધા પછી આપણે ટ્યુશન જઈશું. ટ્યુશન આપણે 5 થી 7:30 સુધી 5:45 સુધી રહે છે. પછી આપણે ત્યાં ટ્યુશનમાં ખૂબ ભણીશું અને પછી આપણે ટ્યુશનથી ભણીને ઘરે આવીશું. 7 વાગે આપણે ઘરે પછી હમણાં ઘરે પહોંચી જાય. અમારા ઘરના સામે ને આ ભઠ્ઠો હતો પણ એ ચોમાસાના કારણે એ ભઠ્ઠામાં બધા કામ કરવાવાળા લોકો પાછળ ગામે ચાલ્યા ગયા છે. અહીંયા અમારો ભઠ્ઠો હતો. અહીંયા ઘણા બધા ખેતરો પણ છે. અમે ખૂબ શાંતિ રહે છે. અમારે અહીં આ બધા અમારા ખેતર પણ છે. અહીં અહીંયા અમારા ઘર પાસે હું ફર્યા કરતો છું. હવે ત્યાં અમારું ખેતર પણ છે. આપણે ખેતર જોવા જઈએ. ચાલો દૂર બધા બે તમને અમારા ખેતર. હવે જરા અમને સ્કૂલે પણ જવું પડશે એટલે આપણે વધારે અંદરવાળા ખેતર નહીં જતા. બહારવાળા ખેતર છે ને ત્યાં જવાના છે. અહીંયા અમારા બાજુમાં અહીંયા માંડવો છે. ત્યાં ઘણી બધી શાકભાજી રોપેલી હતી, જે કે દૂધી રોપેલું હતું. અહીંયા અમારે મર્ચિંગ કરેલી છે. ત્યાં પણ અમે રોપશું પછી. અને અહીંયા અમારે આંબા પણ છે. આંબાની કેરી આ વખતે એટલી લાગી નથી. અત્યારે મને આકાશમાં એક વિમાન પણ દેખાયું છે. હું તમને બતાવું. ચાલો, મને એક વિમાન દેખાયું છે. તે આપણે બતાવો. ઘરે જઈએ. ચાલો આપણે ઘરે જતા છે. આપણે ટ્યુશનથી આવીશું પછી મળીશું સાંજે 7 વાગે. હું ટ્યુશનથી આવી જઈશ. પછી આજે અમારા સ્કૂલના ચોપડા પણ આવવાના છે. ચોપડા પણ આપણે આજે પૂઠે ચડાવવાના છે. તે પૂઠે ચડાવતા આપણે બ્લોગ બનાવશું. ચાલો આપણે ઘરે પહોંચાઈ ત્યારે માનવો. અહીંયા બહુ સારી હવા ચાલતી છે. વરસાદના વાતાવરણ થઈ ગયા છે. ખાલી અત્યારે વરસાદ નથી પડવાનો. અંબાલાલ બાપાએ કહ્યું હતું કે 20 તારીખથી 28 તારીખના વચ્ચે પડશે. એટલે આપણે અત્યારે આપણે વરસાદમાં નાહવા આવશું. તે પણ આપણે બનાવશું. ચાલો શું થતા હેલો ગાઈસ. અમે અત્યારે હું બેસી રહેલો હતો. મને કંટાળો થતો એટલે આપણે પાછા મળીએ છીએ. હવે અમારી વાણ આવશે ત્યારે આપણે મળીશું. વાનમાં અમે જશું. અમારા ઘરે ઘણા બધા પ્રકારની શાકભાજી અમે કરીએ છીએ. દૂધી પણ કરી હતી, રીંગણમાં કરીએ છીએ અને અમે લોકો રીંગણ, દૂધી અને પરોળ પણ કર્યા હતા. અમારા ઘરનું મિની ટ્રેક્ટર છે. આ મિની ટ્રેક્ટર પર હું બેસું છું. આ મિની ટ્રેક્ટર ખૂબ સારો છે. મને આ ટ્રેક્ટર ખૂબ ગમે છે. અહીંયા પગ મૂકવાનું સ્ટેન્ડ પણ છે. એના ગિયર પણ છે. અહીંયા મારી સામે તો એને ગિયર બતાવો. આ રહી એના ગિયર. આ એનો કંઈ પણ કહી તો છે, મને નથી ખબર. આ એનો ભૂંગળો છે અને આ નથી એને ખેડાઈ છે. આ નથી અને આના પૈડા છે. આ એક પૈડા પર હું અહીંયા ઊભો રહ્યો છું અને એનું બ્રેક પણ છે. અહીંયા કપડું બાંધવામાં આવ્યું છે. આપણી સાયકલ છે. ચાલો આપણે સાયકલ પાસે. આ રહી અમારી સાયકલ. મારા ભાઈનો આગળનો પંખો હતો ને તે જ તૂટી ગયો હતો. તો તે જૂનો પંખો ને મારા બાજુવાળા ભાઈ છે તેણે મને અહીં લક્ષણિક પંખા નાના મૂકવામાં આવે છે. અહીંયાથી ઉડે છે. તે માટે અને એમ કહી દઉં તો તેના કારણે માટી ઉડશે નહીં. મારો પંખો તૂટી ગયો હતો તે માટે હવે આપણે સાયકલ ચલાવીને બતાવીએ. ચાલો આપણે સાયકલ પર બેસીએ. આપણે સાયકલ પર બેસી ગયા. મારા કેમેરા ખૂબ હવા લાગ્યો. હવે આપણે જઈએ. ચાલો સાયકલ ચલાવવામાં ખૂબ મજા આવે છે. આ સાયકલ અમે ત્રીજામાં હતા ત્યારે લઈ હતી. ત્યારની આ ચાલતી છે સાયકલ. આ સાયકલના 4 વર્ષ પૂરા થઈ ગયા. આ હજુ હું 7મામાં ભણતો છું તે માટે હજુ મને આ સાયકલ સારી છે એમ તો મારી માટે, પણ જરાક ટાઈટ ચાલતી થઈ ગઈ છે અને મને ને
અને સીટ પણ ખૂબ ગમી હતી જ્યારે નવી નવી લાવ્યા હતા ત્યારે. અને બ્રેક ખૂબ સારી લાગે છે. અને આપણે બધા સાયકલ બહુ સારી છે. અને અમારી બહેનની સાયકલ તો તૂટેલી ફૂટેલી છે. તે સાયકલ અમારી જૂની હતી પણ એ લોકોને આપવામાં આવેલી હતી. સારી હતી એટલે અમે લોકોએ અમારા બેન લોકોને આપી દીધી હતી. અમારા ઘરે કટર મશીન પણ છે. અમારા ઘરનું કટર મશીન हमारे घर में जेट स्प्रे मशीन है. जेट स्प्रे मशीन थी हम लोग गाड़ी पर धोए छे. अगर आनाथी गाड़ी खूब सारी धोवाय छे. हमारा घर में अहीं दीवार पर खूब લીલ લાગી ગઈ હતી તે માટે અમે લોકો જેટ સ્પ્રે મશીનથી અહીં ઘસ્યું હતું તો આવું સફેદ સફેદ થઈ ગયું હતું. તે માટે લીલ નીકળી ગઈ હતી. અમે આવું પેન્ટિંગ પણ બનાવી હતી. અને અમે અહીંયા અમારું લીમડાનું ઝાડ છે તો ખૂબ મસ્ત ઠંડક રહે. અમારા એક પલંગ પણ મૂકવામાં આવેલી છે. ત્યાં અમારા ભાઈનું પણ ઘર છે. અમારા ભાઈ પણ છે, દોસ્તાર પણ છે, બંને જ કહી શકાય. અને અમે અહીંયા હજુ ખતરમાં છે. હું અમારા ઘરે 3-4 મજૂર આવે છે. તે લોકો સાથે એ લોકો પરવર રીંગણ તોડીને લાવે છે. તેને અમે વેચી કાઢીએ છીએ. અને જે જરાક મોટા હોય, કોઈનો આકાર સારો ન હોય તે વડા રીંગણ હોય છે તે વડા અમને ભેંસોને ખવડાવી દે છે કાપીને. કાપવાનું મશીન પણ છે. ચાલો આપણે તો કાપડના મશીન પર મળીએ. અહીં અમારા ઘરનું રીંગણ કાપડ મશીન અંતે અમે રીંગણ પણ કાપીએ છીએ. આપણે સાયકલ ચલાવવા જઈએ. હજુ હું અત્યારે મારી ભાઈની સાયકલ પર બેસેલો છું. મારી સાયકલ ભાઈની સાયકલ એક નાની છે પણ તેની સાયકલ બહુ સ્મૂથ ચાલે છે. તેની પાછળની બ્રેક ઢીલી થઈ ગઈ છે, બગડી ગઈ છે. તે માટે પાછળની બ્રેક એને લાગતી નથી. તેની આગળની બ્રેક સુધારવામાં આવેલી છે. તે માટે મને એની સાયકલ સારી લાગે છે. અહીં આ રહી મારી ભાઈની સાયકલ. મારી સાયકલ કરતાં જરાક થોડી નાની છે. આ રહ્યું અમારા ઘરનું બહારનું સીન છે. ઓટલો છે અમારા ઘરનો. અમારા ઘરે ડ્રીમર મશીન પણ છે. આ રહી ડ્રીમર મશીન. તેનાથી અમે કાપીએ છીએ. અમારી ઘરની છત અહીંયાથી અમે છત પર જઈ શકીએ છીએ. આ રહી અમારી છત. અહીંયાથી અમે જાય છે. આમાં પગથિયાં છે. ઉપર અમે છત હતી પણ અમે રૂમ બનાવી દીધું હતું. ટીવી અને રૂમ ને એવું લગાવી દીધું. ચાલો સીધા ત્યાં ગાઈસ અમે લોકો અત્યારે સ્કૂલથી આવ્યા છે. આ રહ્યો આજે અમને ખૂબ ચોપડા આપ્યા છે. ચોપડે આજે આપણે કવર ચડાવશું અને બધા ચોપડા મૂકીશું. ત્યારે આપણે ખાવાનું ખાય. હવે હું કપડાં બદલીને ખાવાનું ખાય ત્યારે મળી. ચાલો સીધા તમે કપડાં કરી લીધા. આપણે કવર પહેલાં ખાવા જઈએ ત્યારે મળે. ચાલો આપણે ખાવાનું લઈને આવીએ. અત્યારે હું ભોજન લેવા જવાનો હતો પણ હજુ મારી મમ્મી થેપલા બનાવતી છે. આપણે થેપલા ખાશું. આપણે થેપલા અને ચાય ખાવાના છે. થેપલા અને ચાય ખાશું ત્યારે મળીશું. અને તમને કહેતો હતો કે અમે લોકો એક વસ્તુ પણ લાવ્યા હતા ગઈકાલે. અમે પ્રિંગલ્સ લાવ્યા હતા. આ પ્રિંગલ્સ છે. મસ્ત સારું લાગે છે. પેરી ફ્લેવરના. એટલો સ્વાદ મને ભાવ્યું નહીં. મારી બહેનને ખૂબ ભાવ્યું. એ રહી મારી બહેન. આ અમારું કોમ્પ્યુટર છે. કાલે હું મારી મમ્મીને ડ્રોઈંગ પણ કરી હતી. આ રહ્યું અમારું રૂમ. ઇગ્નોર કરજો, જરાક બગડી ગયું છે. હું નીચે બેસેલો છું. અમારા મમ્મી થેપલા લાવી છે અને મમ્મી ચાય લાવી છે. આ રહી ચાય. આ રહી અમારો રૂમ. આ પંખો છે. હવે આપણે ખાઈ ત્યારે મળીશું. હજુ હું સ્કૂલે ગયો હતો. સ્કૂલે 5 વાગે છૂટી ગયો. પછી 5:15 તો 6:45 સુધી ટ્યુશન હતું. ખતમ થઈ ગયું. હું 7 વાગે ટ્યુશનથી આવ્યો અહીં. પછી આ અત્યારે ખાવાનું ખાતું છે. પછી સ્કૂલનું લેસન કરીશ. હવે સર હતો હું અત્યારે સ્કૂલમાંથી લેસન આપ્યું હતું ને એ હું કરતો છું. સારું સંસ્કૃતમાં લેસન આપ્યું હતું તે હું લેસન કરતો છું. હજુ સંસ્કૃતમાં બધું
ચિત્ર બધાને આપી હતી અને એક શ્લોક આપ્યો. ચાલો આપણે મળીએ. અત્યારે હું લખતો છું અહીં સંસ્કૃતમાં લખતો છું. તો પછી કીધું કે હજુ મારે બે જ અક્ષર લખવાનું બાકી છે. આપણે લખતો છે, લખીને આપણે પછી આ ચોપડામાં પૂરે ચડાવવાના છે. આપણે ચડાવીએ. ચાલો આ આપણે લખતા છે ચષક. ચષક એટલે ગ્લાસ. સંસ્કૃતમાં ચષકને ગ્લાસ કહેવામાં આવે છે. કંદૂક. કંદૂક એટલે દડો, ફૂટબોલ. કંદૂક એટલે પડી કંદૂક. આ રહ્યું કંદૂક. ચસ્કમ. ચસ્ક આપણે લખતા છે જો ચસક. અત્યારે હું લખીને બેઠ્યો હતો અને મારો ભાઈ આવ્યો છે. તે લેસન કરતો છે અને પેલું સંસ્કૃતમાં લેસન આપ્યું હતું તેમાં પણ લેસન કરતો છે. પછી એ લેસન કરીને આવશે. આપણે એ પંખા પાસે બેસી ખૂબ ગરમી લાગે છે. હવે અમારા બાપાએ કહ્યું હતું કે 20 તારીખથી 28 તારીખ સુધી ખૂબ ગરમી રહેવાની છે. તે માટે આપણે ત્યારે ગરમી ઓછી થશે. ચાલો પછી મળીએ. બરાબર. અત્યારે હું ખાવાનું ખાઈ રહ્યો છું. આજે મારું ફણસનું શાક અને ટીંડોળાનું શાક છે. આ રહ્યું મારું ફણસનું શાક, ટીંડોળાનું શાક. અને આ રહ્યો મારો ભાઈ, તે વાંચતો છે, લખતો છે અને સંસ્કૃતમાં લખતો છે. અને આ રહ્યો તે સંસ્કૃતમાં લખતો છે. તેને સંસ્કૃત સારી આવડે છે અને કંઈ કમેન્ટમાં લખવાનું તો લખી દેજો. મારા ભાઈને હું ઘણા દિવસ પછી બ્લોગમાં લીધેલો હતો. મારા ભાઈ ચલો અત્યારે ખાતા હતું. અમારી ઘરમાં લાઇટ ચાલી ગઈ છે. હવે લાઇટ આવશે ત્યારે આપણે મળીશું. હવે અત્યારે રાતના વાગ્યા છે 9:11 થઈ છે. રાતના લાઇટ પણ ચાલી ગઈ છે. આ મારો ભાઈ છે, તે પણ નથી દેખાતો. મારું મોઢું પણ ધૂંધલું દેખાય છે. ચાલો આપણે પછી મળીએ. ચાલો હેલો ગાઈસ, અમારે લાઇટ ગઈ હતી તો બહારમાં અમારા હોલમાં ને પેલું બેટરી ચાલુ કરી છે. તે માટે થોડું અમારું મોડું પણ દેખાતું છે. આ થોડી લાઇટ પડતી છે. આ રહ્યું અમારું ભાઈ. અહીંયા બધું બહાર લાઇટ ચાલુ કરી છે. અરે અમારો ભાઈ તે લખતો છે. મારા મોઢામાં ફૂલ લાઇટ પડે છે. આ રહ્યો મારો ભાઈ, તે એની બેનને ખીજાવે છે. તે લખતો છે સંસ્કૃતમાં. એ સંસ્કૃતમાં લખે છે. ડોમ્સની બોલપેનથી 10 રૂપિયાની હોય છે. સારી હવે તે વાપરી શકે છે. આ રહ્યો મારો ભાઈ. લાઇટ આવી ગઈ પાછી. હું ખાતો હતો વચ્ચે. આ રહ્યો મારો ભાઈ પાછા લખવા માંડી ગયો છે. આ મારી બહેન છે, તેનું નામ પ્રિસા છે. હવે હું જરાક વારમાં પાછું ખાઈશ. ખાતો હતો પણ વચ્ચે લાઇટ ચડી ગઈ તે માટે જરાક સ્ટોપ કરી દીધું. તે માટે મેં પડેલું ખાવા લાગી રહ્યો હતો. આ રહ્યો મારો ભાઈ, તે સંસ્કૃતમાં લખતો છે. તે ખૂબ થાકી ગયો છે લખતા. અત્યારે નાચી બતાવતો હતો પણ તે હસવા લાગ્યા છે. આજે હસતા હતા. હજી હસતા હતા પણ હજુ આવું કરે છે. ખૂબ મજાક મસ્તી કરે છે. અત્યારે પાછા આવું કરવા લાગ્યો છે. આ રહ્યો અમારો રૂમ. અરે અમારો રૂમ. હું બ્લોગને એન્ડિંગ કરું છું. હવે આપણે આવતીકાલે મળીશું. ચાલો બાય બાય.